આ તરફ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મૃતકના પરિવારજનોએ મૂળી થાન હાઈવે પર જામ કર્યો હતો। ખનીજ માફિયા સામે કાર્યવાહીની માંગ સાથે ચક્કાજામ કરાયો। તંત્ર ખનીજ માફિયાઓને છાવરતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। લોડર મશીન સાથે 20 વર્ષીય યુવક ખાણમાં પડ્યો હતો। 8 મહિના પહેલા જ હજી લગ્ન થયા હતા અને તે યુવકનું આ દુર્ઘટનામાં મોત થયું છે। ખનીજ માફિયાઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ થઈ છે। मारो भत्रीजो लोडर लईने सवारे 8 वागे निकली गयो तो पछी 2 वागे आ बनाव बन्यो तो अमने कोईने जाण नतुं। पछी वाया वाया अमने 5-6 वागे खबर पड़ी। पछी अमे दौड़ा दौड़ा खाते आया कुए तो अहींया कोई लोको हता नहीं। ए वखते अहींवडे पेला सरखीने बधुं ऊभुं करीने जोईने वया गया था कि आमां कांई थाय एवुं छे नहीं, माणा निकळे एवुं नथी, लोडर मशीन निकळे एवुं। पछी एवडे थान जई अने करण लाया अने जीसीबी लाया कि 1 થી 2 ट्राय मारवानी, जो न निकळे तो एमणे बधुं दाटी देवानुं। अने अमने कोईने कांई जाण कर्युं नथी। फोन एमे घणाय कर्या पण फोन कोई उपाडतो नतो। एवडाना लोको जे आजूबाजूमां जूनो जे स्टॉक करेलो माल हतो એ ભરવા માટે એક લોડર આવે છે। એ લોડરમાં અજયભાઈ કરીને એક વ્યક્તિ છે જે ડ્રાઇવિંગ કરે છે મૂળી તાલુકાના ધોળિયા ગામના। દુર્ભાગ્યની વાત એ છે કે ગઈકાલે સાંજે 4 વાગે એ ખાંડની અંદર લોડર પડી જાય છે। અત્યાર સુધી એટલે કે આજે 5:30 થયા, 25:30 26 કલાક જેટલો ટાઈમ થયો, હજુ સુધી ડેડ બોડી કાઢવામાં આવી નથી। હજુ સુધી લોડરને બહાર કાઢવામાં આવ્યું નથી। વિકસિત ભારતની વાતો કરનારા લોકો, મહાસત્તા બનવાની વાતો કરનારા લોકો આ કૂવાની અંદરથી 26 કલાક પછી ડેડ બોડી કે લોડર કાઢી શક્યા નથી। આનાથી દુર્ભાગ્યની વાત બીજી કાંઈ ના હોય, તંત્ર એકદમ નિષ્ફળ સાબિત થયું છે।